પાકિસ્તાન ને કાપો 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 કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમના માટે. અને એને આપણે રમૂજ કરવા સારું તેને યાદ કરી છે. હવે આજ દી સુધી પાકિસ્તાન કાશ્મીર માંગતું તો હવે ભીખ માંગે છે. બોલો કેવડી બધું. મને એમ હતું મોદી સાહેબ શું કરશે, મિસાઇલ છોડશે, યુદ્ધ કરશે. હવે ખબર પડી ગઈ એમને ભિખારીના પેટનું બનાવી દીધું. આપણે હિન્દુસ્તાન પછી કઈ બોલી જ નથી શકતા. આ તાકાત આ માની છે. મોદી સાહેબ અહીંયા દર્શને આવી ગયા છે. માં ઉનાઈની તાકાત છે, ઉપાસનાની તાકાત છે, નવરતાની એ અનુષ્ઠાનની તાકાત કેવડી તમે જોઈ શકો છો. હા એ તો છે જ. એ તરત જ રેડી જ થઈ જાય બધા. અને હાવ તમે વાત જવા દો. એ ખાલી આમ રાતે 12 વાગે ખાલી એટલું કે ને કાલ સુબહ છે તો આખી રાત કોઈ હુએ જ નહીં. પછી એને કે હવારે શું થવાનું છે એ ખાલી એમ કે કલ સુબહ છે નઈ યોજના લાયેંગે. પછી ધીરે તે કે આયો બહેનો મજા આવ્યો. મોદી સાહેબ હાલ્યા આવતા હોય ને હાલ્યા આવતા એનું અમારા શબ્દોમાં વર્ણન કરવું હોય તો કેમ કરાય ખબર? મોદી સાહેબ આવતા હોય તો કેમ લાવે કહું? અમારા બળદેવ બાપુ કહે છે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ કાશ્મીર જોતું તો તને કટોરા લઈને ઉભી ગયા છે હાથમાં. આપણે એક થવાની જરૂર છે. ભારતીયો જે જ્ઞાતિ કોઈ પણ હોય એટલે ઘણું ઘણું સાયનાની ઈ જ હાલત થવાની છે. પણ આપણે વાતું કરી ન થાય હો ભાઈ. આપણે કરી બતાવવું પડે. જ્યાં આવે ત્યાં તોડતા જાય ને જ્યાં આવે ત્યાં ફેંકતા જાય કચરા વીખતા જાય તો આપણને ભગવાને માફ ન કરે, માતાજીએ માફ ન કરે. આપણી યુવા ધનની ખાસ જવાબદારી છે. બેનું દીકરીની જવાબદારી. હારા સંતાન જોતા છે તો કોઈક માસ જન્મ આપશે એ કોઈ ડાઉનલોડ નહીં થાય. શિવાજી પ્રતાપ હોય, બિરસા મુંડા હોય, જ્ઞાતિ સાધુ બાવાજી એમ. પણ ઓમ એને ભજન એને કાંઈ લેવા દેવાની. એને 12મો ચંદ્ર ભજન નું કઈ નામે નહીં. અને વ્યાજ નો ધંધો કરે. હાય અરબસ્તાની ઘોડા રાખે, હાય મોટું પરસંદ શરીર, હાથીની ફૂંટ જેવી ભુજાઓ, કેરીની ફાટ જેવી આંખું, જોતા જેવા તેવા એક આકલો કરે જેવા તેવા બી જાય. એમાં વ્યાજ નો ધંધો કરે ને ગામડે ગામડે મહિને દીએ જાય. કોઈ ગામમાં મહિનો પૂરો થાય એટલે જઈને કે મારું વ્યાજ આપી જાઓ. અરે સાથીદારો ઘોડા. એટલે આખા ગામમાં જેને વ્યાજ દેવાનું હોય હળી કાઢીને દે, લ્યો તમારું વ્યાજ, અમને કઈ કરતા નહીં, મારતા નહીં. એમાં એક ગામડામાં જઈને ઉભા રહ્યા, બને એક ગામડામાં જઈને ઉભા રહ્યા અને પડકારો કર્યો મારું વ્યાજ આપી જાઓ. બધા હળી કડી કાઢી દેવા મળે. એક સામે જ ડેલી હતી એમાંથી કોઈ નીકળ્યું નહીં. ભભૂતગરે કીધું, માણસોને કીધું જાવ તો, એને જીવ વાલો નથી લાગતો. આવડા પડકારા કરું છું મારા, હું એક કે 2 વાર જ કહું, વધારે કેવું પડે તો એનું વ્યાજ થાય. હજી કેમ આ ડેલી માંથી કોઈ વ્યાજ દેવાનું આવ્યું? માણસ હળી કાઢીને ગયો એવો પાછો આવ્યો કે બાપુ ધીરા ધીરા. હું કેમ ધીરા? આપણે કોની બીક હોય ધીરા? એ કે બહુ અઘટિત ઘટના બની ગઈ. કે શું બની ગઈ? એટલે કીધું પાપ લાગશે, પાપ આપણને. બાપા મારે તમારા ભેગું રહેવું નથી હવે તો. ભભૂતગર બહુ ગજબ થઈ ગયો. પણ શું થયું એ તો કે મોઢામાંથી ફાટ. કે તમારો ધાક એવો છે ને ગામડાઓમાં, અહીંયા તમે પડકારો કર્યો. આ ડેલી ની અંદર હું ગયો ને, આદમી કોઈ પુરુષ ઘેરે નથી. એક ડોસી ને એક બાઈ, જુવાન બાઈ છે. જુવાન બાઈ ને 7મો મહિનો પેટમાં હતો. ભભૂતગરની બીક એટલી કે અહીંયા પડકારો કર્યો ને મારી નાખીશ, વ્યાજ દઈ જાઓ. દીકરીને ગર્ભ સ્રવી ગયું 7મા મહિનાનું. બેભાન થઈને પડી ગઈ અને દીકરીને ગર્ભ સ્રવી ગયું, બાળક મરી ગયું. અને બેભાન જેવી બાઈ તડફડતી હતી અને ડોસી માથે રોતી હતી. આવી ઘટના બની ગઈ. ભભૂતગર તમને પાપ લાગશે. ભભૂતગર કે આટલો મારો ડર? જોજો આજ સુધી એને ભજન ને કઈ નહોતું. લાગી જાય તો થોડાક માં લાગી જાય. આટલો મારો ડર કે બેન દીકરીને આવું બની જાય મારી બીક થી. કે હા પાછા વાળો ઘોડા પાછા વાળી પોતાના ગામમાં આવી. જેટલા વ્યાજના ચોપડા હતા એ બધા ભેળા કરી ફળિયામાં નાખી, કેરોસીન છાટીને બંદૂકનો ભડાકો કર્યો. ધડાંગ બધાય ચોપડા હળગી ગયા. ત્યાં સુધી બેઠો આમ કરીને. અને પછી બધી ભભૂતિ લઈને ઉગાડું દિલ કરીને અંગે લગાડવા માંડ્યો. કોકે કીધું ભભૂતગર આ શું આદરી છે, ગાંડો તો નથી થઈ ગયો ને? તો કે ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય. હવે ફરવું ફળિયામાં પછી ભોરિંગ થઈને ભભૂતિયા. આહા ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો અને ધનની ચાલ. મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. મારાથી બહુ મોટા પાપ થઈ ગયા છે.
ઈ અંગમાં ભભૂતિ લગાડી નીકળી ગયો ને કાપેલ ધારે જઈને બેહી ગયો. આખી જિંદગી ભજન કરીને પૂરી કરી. જિંદગીમાં રૂપિયો હાથે ન અડાડ્યો. લાગી જાય તો આટલી વારમાં લાગી જાય, બાકી તો દેખાડવાનાય નોખા, ખાવાનાય નોખા, કાપવાનાય નોખા, એને નથી લાગતું. આપણું આ લોક સાહિત્ય છે. નાના નાના માણસોએ જીવનમાં કર્યું છે એની વાતો જગતના. અમે મારે દ્વારકા વાળાને ગીત ગાવું છે. મને ફરમાઈશ છે, ઓખો તે દુનિયાથી નોખો કહેવાય. સમગ્ર ગુજરાત અને વર્લ્ડમાં ક્યાંય ડાયરો હોય, ગરબા હોય, આ ગીત ન ગવાય એવું નથી બન્યું. કોઈ પણ કલાકાર માતાજીની દયાથી બધાય ગાય છે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. સનાતન ધર્મના હરા રામવા હવે ભગવો લહેરાય. હવે ભગવો લહેરાય.
मेरे भारत का बच्चा बच्चा બધા એકાદ વાર તો બોલો અરે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा जय जय राम भात